બેઠા છે ને દીકરા પીયા છે. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ, પૂણા ગામ વિસ્તારમાં, અને એક પરિવારની મુલાકાતે આવ્યા છીએ. ઘણો બધો સંઘર્ષ કરી અને પોતાનું જીવન ચલાવી રહ્યા છે. ઘરની અંદર 3 થી 4 વ્યક્તિ છે અને મહેનત કરી અને પોતાનું ઘર ચલાવવાની કોશિશ કરે છે, પણ કોઈને કોઈ રીતે કહેવાય ને કે માણસ મહેનત કરવા છતાં પણ આગળ ન વધી શકે અને ઘણી બધી તકલીફો પડતી હોય ત્યારે આપણે કોઈને કોઈ રીતે નાના મોટી આપણથી જે પણ બની શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ. તો આજે એક એવા પરિવાર પાસે અમે આવ્યા છીએ, તો આપણે બેન સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે, કઈ રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. બેન, મારું નામ નરેશભાઈ છે. તમારું નામ શું છે બેન? શિલ્પાબેન. શિલ્પાબેન. તો પછી બેન, શું શું તકલીફો પડે છે જીવનમાં? કેમ રડો છો બેન? એમના પપ્પાનું કેન્સર હતું. મારા ભાઈને કેન્સર હતું. 2 વર્ષ થાય. 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ ઓફ થઈ ગયા ને એને થઈ ગયું. 2 વર્ષ થઈ ગયા કેન્સર હતું ને. 2 વર્ષથી. તો પછી સુરતમાં અમે 3 વર્ષ થયા છીએ. હા, પેલા ગામડે રહેતા હતા? હા, પેલા ગામડે રહેતા હતા. કયું ગામ છે દાદી તમારું? આંબડી ચોકીદાસ કુમાર. અરે સરાકડિયા. હરાકડિયા. ખાંભા બાજુ આવ્યું છે ને. હરાકડિયા ખાંભા પાસે. તો પછી એ પરિવારમાં કોણ કોણ રહ્યો છો દાદી અત્યારે? અત્યારે પરિવારમાં અમે 4 જ છીએ. પછી મારા જેઠ ને મારા જેઠાણી દેશમાં રહી છે. એ લોકો ગામડે રહી છે. તો પછી સુરતમાં તમે આ તકલીફની હિસાબે અમે અહીંયા સુરત વહી આવ્યા છીએ. પહેલાં મારો છોકરો હીરા ઘસતો હતો, હીરામાં મંદી છે. હા, એટલે હવે એ ફર્નિચરમાં લઈ લીધો છે ને અમે બરોબર શીખે છે અત્યારે. તો પછી શું શું તકલીફો પડે છે દાદી? બસ આ ઘર બાબતથી નથી. અત્યારે અમે ભાડાનું મકાન છે, ભાડે રહીએ છીએ. આ ભાડાનું મકાન છે? 5000 ભાડું ભરીએ છીએ અમે. ઓહો, એટલે રૂમનું 5000 ભાડું? હા, ને 2000 લાઇટ બિલ આવે, એમ કરીને 7-8 હજાર અમે ભરીએ છીએ. તો પછી કઈ રીતે ઘર ચલાવો દાદી? બસ આમ જ થઈ ડાયમંડ ને એવું લગાવે. તો ડાયમંડમાં કેટલું મળે રહી દાદી? ડાયમંડમાં 200-250નું કામ થાય રોજ. 200-250નું કામ થાય, એમાં જે પણ ઘરનો નાનો મોટો ખર્ચો હોય? 2 બેનું જોબ ઉપર જાય છે. હા, એકને 7000 છે ને એકને 8000 છે. બેનું જોબ ઉપર જાય છે. એ તો હમણાં વેકેશન છે એટલે કે બેનું તો ભણે છે ને? ના, ભણતા નથી, ભણી ઉઠી ગઈ બધા. પછી આ ઉપરાળી પરિસ્થિતિ આવી એટલે અમે એને કામ ઉપર લગાડી દીધા. ઘર તો ચલાવવું પડે આપણે. એટલે દેશમાં આપણે શું કામ કરીએ? ગામડે કાંઈ કામકાજ નથી? નહીં. તો પછી ગામડે તમારે ઘર છે? હા, ત્યાં છે. બરોબર. તો પછી મારા દાદાને કેન્સર હતું એમ? હા, કેન્સર. 1 વર્ષ દિવસ અમે કરી મહેનત પણ સક્સેસ ન રહ્યું. એટલે કયું બ્લડ કેન્સર હતું? નહીં, આખા મગ આઘાતમાં. મોઢાનું કેન્સર હતું? મોઢા. એટલે કાંઈ વ્યસન હતું? માવા ખાતા. માવા ખાતા એને લીધે કેન્સર થયું છે. તો પછી શું શું તકલીફો પડે દાદી? જીવન ચલાવીને કામકાજ કરીએ, ઘર ખર્ચા નીકળે અમારે. પછી ક્યારે એવા દિવસો એવા દાદી કે ખાધા પીધા એના દિવસો કાઢવા પડે? નહીં, એવું નથી હજી આવ્યું. અમારી રીતે અમે કમાઈ લઈએ છીએ. મહેનત કરી લો ગમે એમ કરીને. અને એને ખૂબ ધન્યવાદ કહેવાય મારે કે ભાઈ એટલી બધી તકલીફો હોવા છતાં પણ ઘરની અંદર જ્યારે એક પુરુષ જતા રહે ત્યારે એ જે ઘરની પરિસ્થિતિ કેવી થઈ જતી હોય ખ્યાલ હોય છે. કેમ કે અમે તો ઘણા બધા એવા પરિવારને મળતા હોય દાદી કે એની વિનાનું બધું ખાલી ખાલી જ લાગે. છોકરા હજી કુંવારા છે, 3 દીકરો દીકરી બધા કુંવારા છે. કાલે બેન નથી ને, મોટી બેન છે, એક નાની છે, ભાઈ વસ્તેરો છે, એ શીખે છે હજી ફર્નિચર. તો દાદી હજી તો તમારી ઉપર કેટલી બધી જવાબદારી છે, દીકરાને વરાવા પવણાવવા બધી છે, પણ હું કરી જો ભાઈ. એટલે તો કહું અહીં હોય તો આપણને કામકાજ મળે બધું. જ્યાં હું મળે આપણને, ગામડે કાંઈ ન મળે. અહીંયા જો આપણું ડાયમંડનું કરીને આપણે ગોધરાનું ગુદરી. એની સાચી વાત છે. અહીંયા તો થોડો ઘણો નાનો મોટો ધંધો મળી રહે તો આપણે કામકાજ કરીને આપણું ઘર ચલાવી શકીએ, પણ ગામડે તો પછી દાડીઓ જ કરવી પડે. હા,
કોઈ દી કરેલું ન હોય ને એટલે ન થાય. તો પછી મારા દાદા હતા દાદી ત્યારે કેવું જીવન હતું? ત્યારે સારું હતું, એની ઉપર જ કામકાજ હતું બધું. એ શું કામ કરતા હતા? એ આપણે લોખંડનું કબાટ, કોઠલા, હા. પટારા એ બધું. એવું બનાવતા બધું? હા, એ તો કારીગર હતા ભાઈ. એ વહી ગયા પછી એની દાદી રડોમાં અમે તમારા દીકરા જ છીએ અને બનતી મદદ કરશું. તો એને 2 વર્ષ થયા મારા દાદાને. ઓફ થઈ ગયા ને એને 2 વર્ષ. તો 2 વર્ષથી તમે આવી રીતે દુઃખ ભોગવો છો? હા, 2 વર્ષથી આમની વરસ દિવસ અમે થોડા કર્યા દવાખાનાની. 1 વર્ષ દિવસ? 1 વર્ષ દિવસ સતત વડોદરા આપણે ઓલું કેન્સરની મોટી હોસ્પિટલ નથી હા. બારોબાર, ત્યાં અમે 1 વર્ષ દિવસ સુધી ધક્કા ખાતા. સારું થઈ ગયું, એમાંથી પાછું ઉખડ્યું મગજમાં સેડું ફરબારું, એ પછીનું પછી સારું મળ્યું. તો તેમાં ખર્ચો ઘણો બધો થયો છે ને? હા, એ લોકોએ પછી અમને કાર્ડ કાઢી દીધું હતું, મા કાર્ડ આવે હા. એ કાઢી આપ્યું હતું. પહેલાં અમને ખબર નહોતી એટલે શરૂઆતમાં તો પછી ત્યાં રહેવાનું, જમવા કરવાનું, રૂમનું ભાડું એ બધું અમારે દેતા? ખર્ચો થતો અમારે. પછી કાર્ડ આવી ગયો એટલે પછી વાંધો ન આવ્યો? હા, નહીં, કાર્ડ તો અમારે એ દવા દારૂમાં જ વપરાતું, બાકી આમ લેવા કરવાનું, વસ્તુ ખાવા પીવાની એ બધું તમારે ત્યાં રૂમનું પોતાના ભાડું. પૈસે? હા, રોજનું અમારે 500, 600, 700 રૂપિયા ભાડું થતું. રૂમનું ભાડું, રહેવાનું, ખાવા પીવાનું, એને પીવડાવવું તો પડે ને, લિક્વિડ પ્રવાહી ઉપર જ રાખવાનું. દાંત તો નહોતા મોઢામાં એને, એટલે એવી રીતથી 1 વર્ષ દિવસ મેં કર્યું. એટલે કેટલા ટાઈમથી માવા ખાતા હતા દાદી? માવા તો પહેલેથી જ ખાતા. એટલે માવાને લીધે જ થયું, વ્યસનના લીધે જ કેન્સર થયું? હવે ખબર નહીં ભાઈ, દાઢ એને દુખતી હોત. પછી પુરુષ તો એમ કરે કે ભાઈ માથું મારે નહીં, એ તો દુખે એમ કર્યા કરે. સાચી વાત છે. સારી એ નાના મોટા દુખાવ હોય તો એ કોઈને હા. કહે નહીં. આપણે કહેતા ભાઈ માવો તમે રહેવા દો, હા. એ મળખાવમાં છોકરા નાના છે, આગળ જતા શું થાય ખબર નહીં. મેં કીધું ન માને, વ્યસન ન છોડી શકાય? નહીં, ન છોડી શક્યા. મારાથી મેં બનતી કોશિશ કરી ભાઈ, પણ એને ન મારું માન્ય કર્યું. પછી આ થવાનું કુદરતની ઈચ્છા, આપણે તો પછી નહીં તો શેષ તો. એને દોષ ન દેવા. આ તો ઓલા કેમ કે પાછમ હોય તો સેટ ન સેટ થાય. ન થાય એમ. સાચી વાત છે. એટલે એ તો જીવનમાં ઓલા કે ને એમ કે જે થવાનું હોય તો થઈને જ રહે, પછી તો બાના રૂપી છે બધું. બસ. પણ એક જે જોનાર વ્યક્તિઓ છે, જે યુવા વર્ગ છે, આપણે દુઃખ જોવો ને ભાઈ, અમે છેલ્લે હેરાન થયા છીએ, અમને ભગવાન જોવા મળી ગયા હતા. એટલો દુખાવો થતો એને મગજમાં, પીડા થતી. પીડા થતી, કેમ કે એના જંતુ વધવા મળે, મગજ ખાલી થઈ જાય આખું. તો પછી એ સમય કેવો હતો દાદી તમારા માટે બધો? એ સમય તો એ જવા દો તમે ભાઈ. છોકરાને જો અહીં મૂકીને તમે એમ કહેતા ને આ મેન એરિયો છે, પણ અહીંયા બધા માણસો હારા, એની હિસાબે અમારે અહીં રહેવું પડ્યું. મારે હાલતા જવાનું થાય હોસ્પિટલ, તો પછી આ લોકો બધા દેખરેખ રાખતા, ધ્યાન રાખે એમ? ધ્યાન રાખતા. એની સાચી વાત છે. કેમ કે આજુબાજુ આ લોકો સારા હોય તો ઘરનું પણ ધ્યાન રહીને આપણને એક ઉપાધિ ન રહે. ઉપાધિ ન રહે. મારે રાત હોય તો રાતે પાલતું થવું પડે ભાઈ, વાહન બાંધી, કેમ કે એને દુખાવો ઉપડે એટલે પછી મારે 1 મિનિટે ઊભું ન રહેવાય. એટલે પછી છોકરા નાના ને તમે ને મારા દાદા હોસ્પિટલ એને ખૂબ હિંમત આ કહેવાય દાદી કે તમે પણ એટલું સપોર્ટથી દાદાને ઓલું બસાવવાની કોશિશ કરી, પણ પછી તો ભગવાનની મરજી, કુદરતની મરજી ભાઈ, આપણે તો કઈ એમાં આપણે હાથમાં. એની સાચી વાત છે. પણ અત્યારમાં દાદી ઘણા બધા એવા યુવાનો છે, ઘણા બધા એવા અત્યારમાં યંગસ્ટરો છે, તે આવી રીતે વ્યસન કરે છે, તો એમને કાંઈ તમારે સંદેશો આપો છે કે જે માવા ખાય છે, વિમલ ખાય છે, ગુટખા ખાય છે, તો એવા લોકોને આપણે કાંઈ સંદેશો તમારે આપો કે એવી રીતનું? હું એમ કહું, એ લોકોને બંધ કરી દેવા જોઈએ. આ વ્યસન સારું ન ખવાય. આ વસ્તુ ખાવાથી થાય છે, નથી ખાતા તો બી થાય છે, એવું છે. એની સાચી વાત છે. પણ આપણે જ્યાં સુધી બને ત્યાં સુધી ના ખાઈએ તો? હવે પહેલાંની જેમ છે ને, દવાથી નથી પાકતું, પહેલાં ખાતરથી પાકતું. હવે ગમે એ વસ્તુ તમે નાખો એટલે એ દવાથી જ પાકે છે, એટલે પછી માણસને બીમારી આવવાની જ છે શરીર. સાચી વાત છે. એટલે બધી જ વસ્તુમાં અત્યારમાં દવા ઉપર જ આવી ગઈ. શાકભાજીમાં આપણે કઠોળ છે, કોઈ ખેતરમાં વાવે છે, એ લોકો દવા નાખે તો જ પાકે છે. બધું જ દવા ઉપર જ જતું. હા, એની સાચી વાત છે. એટલે તમારે અત્યારે દાદી ખાવા પીવામાં તકલીફ પડે છે? ખાવા પીવા. કાંઈ નહીં દાદી, ઉપાધિ કરવામાં અમે તમારા દીકરા છીએ અને બનતી તમને મદદ કરીશું. સારું, ધન્યવાદ. તમારે જે પણ રાશન જોવે છે અમને કહીજો દાદી, અમે લઈ આવીએ. તમારી રીતે તમે જે લાવો મને મંજૂર છે. નહીં દાદી, ઉપાધિ કરવામાં હું સમજી શકું દાદી કે મારા દાદા વિનાનું જીવન તમારું આ વેર વિખેર થઈ ગયું છે, અને હજી તો તમારી માટે તમારી ઉપર તો ઘણી બધી જવાબદારી છે. દીકરાને વરાવા, પરણાવા, દીકરીઓને.
અને તમે એનો આધાર છો. તમે માવતર છો અમારા. નહીં નહીં દાદી, તમે અમારા માવતર છો, અમે માવતર નથી, અમે તમારા દીકરા છીએ. અને આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની વધુને વધુ મદદ કરી શકીએ દાદી. નહીં નહીં, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો, તમે કહો છો એ બાબત. ચોક્કસ ચોક્કસ. દોસ્તો, તમે જોયું તે પ્રમાણે જ્યારે ઘરની અંદરથી એક પુરુષ જતા રહે ત્યારે એક મા ઉપર જે પણ બધી જવાબદારી આવે એ માને જ ખબર. કેમ કે ઘર ઓલા કહે ને એમ કે પુરુષ પૈસા લાવે પણ ઘરની અંદર જે ઘર ચલાવવું એ સ્ત્રીનું કામ હોતું હોય છે. પણ જ્યારે બે જવાબદારી આવી જતી હોય, બધું કામકાજ પણ કરવું, વ્યવહારમાં પણ રહેવું અને ઘર પણ ચલાવવું, ત્યારે સ્ત્રી ઉપર કેવું દર્દ થતું હોય. એટલે ખૂબ જ ખરાબ હાલતમાં દાદી પોતાનું પરિવાર સાથે જીવન જીવી રહ્યા છે અને ઘણી બધી તકલીફો પડી રહી છે. અને દાદી થોડુંક નથી બોલી શકતા કેમ કે એનું રુદન જ એટલું છે, એટલે અવાજ નથી આવી શકતો એની કીધે. પણ કાંઈ નહીં, અમારથી જે પણ બની શકે, આપણથી જે પણ બની શકે દોસ્તો, એટલે આપણે દાદીને મદદ કરવાની કોશિશ કરી, જેથી કરીને જે ખાવા પીવામાં તકલીફ પડે છે તો એમાં થોડી ઘણી એને રાહત થાય આપણા થકી, તો એ આપણા માટે સૌથી મોટી સેવા થશે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદી, જે પણ રાશન જોતું હતું બધું જ રાશન લઈ આવ્યા. કેવું લાગ્યું દાદી? સરસ, સારું લાગ્યું. તમારો વસલો દીકરો હતો? આ બસ તે કેમ રડો છો દાદી? અહીંયા રાખે છે. માવતર બેઠા છે ને દીકરા પ્યા છે. નહીં દાદી, હું સમજી શકું કે જ્યારે માહિતર હોય ને દીકરા જતા રહેતી મા ઉપર કેવું દર્દ થતું હોય. કેમ કે અમે ઘણા બધા પરિવારને મળતા હોય દાદી, ખ્યાલ હોતો હોય છે અમને. તો દાદી, તમારી કેટલી ઉંમર છે? મારી તો આમ 80 ની આજુબાજુ હોય છે ભાઈ. 80 આજુબાજુ. જીત અને ભાઈની કેટલી ઉંમર હતી? ભાઈની તો ઉંમર હજી પર જ પાછો ગયો. 2 વર્ષ છે, 2 વર્ષ. એટલે 52 વર્ષ હશે, 51-52 વર્ષ હશે. હા હા. તો પછી દીકરા જતા રહે તો પછી માહિતરનું દુઃખ તો થાય ને, પણ શું થાય, ત્યાં તો આપણું નથી હાલવાનું કાંઈ. એની સાચી વાત છે. ભગવાનની મરજી આમ તો કોઈનું નથી હાલતું. બસ એ જ ને. ઘણો કમાવો હતો, ડાયો હતો, એની ઉપર જ કારખાનું હાલતું. એની ઉપર જ કારખાનું હાલતું. તો એ દાદી હજી તો દીકરા દીકરીઓ નાના નાના છે, કાલે સવારે એના વરા પ્રસંગ આવશે, બધું કઈ રીતનું? એનું ભગવાન પૂરું પાડે ભાઈ, બીજું તો શું કરીએ આપણે કયો. સાચી વાત છે દાદી. કાંઈ નહીં, રડોમાં દાદી, અમે તમારા દીકરા જ છીએ અને જે પણ અમારથી બની શક્યું દાદી એટલે તમને મદદ કરવાની કોશિશ કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. આશીર્વાદ આપજો દાદી કે અમે તમારા જેવા લોકોની વધુને વધુ મદદ કરી શકીએ દાદી. નહીં નહીં નહીં, ચોક્કસ આશીર્વાદ અમારા તમને. ભગવાન તમને આવીને આવી મહેનત કરતા રહીને તમે મદદ કરતા રહ્યો. નહીં, થેન્ક યુ બેન. કેમ કે સમાજમાં ઘણા બધા એવા હા. પરિવારો છે કે આવી રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે. હા, 75% આ બધા આવા જ છે એની અત્યારે. સાચી વાત છે. શું કહો દાદી? આમને જૂની જિંદગી માવતરને રહી ગુજારવાની કહું. બરોબર. તો પછી દાદી તમે સ્ટોન લગાવો. હા, તમારે હારે લગાવ. આંખુંનું આમ સારું છે, નરવાઈ બહુ છે આંખું આંખોની પૂજવાની. નિર્વાય છે એટલે આમ લગાવો. ડાયાબિટીસ છે, હા હા. આ પગમાં ખાલી રહી, ડાયાબિટીસ છે. તો પણ એવડી ઉંમરે તમે દાદી સ્ટોન હા. લગાવો. હા, હરવાર મહેનત કરા. હા, બહુ હારવાર મહેનત કરી. નહીં, બહુ સારી વાત કહેવાય કે આવી રીતે હા હું મેં પહેલી વખત જોયા. કેમ કે અમે તો ઘણા પરિવારમાં જતા હોય તો હા હું જોડે જ ના હોય. ખૂબ સરસ વાત કહેવાય દાદી, ધન્યવાદ કહેવાય કે એકબીજાનો મારો હક. પરિવાર આમ સુખી છે, પણ આ ભાઈ ભાઈઓ જો ને એ દુઃખ છે. નહીં, સાચી વાત છે. ભગવાનના કરવું પેલા છે. સારું જ હતું અમારે બધી રીતે. પણ કહેવાય ને કે એક વ્યક્તિ હા. જાય એનાથી આખું પરિવાર જ્યારે વિખાઈ જાય. વિખાઈ જાય. નહીં, સમજી શકું. કાંઈ નહીં બેન, અમારથી જે પણ થઈ શકતી એટલે અમે તમને મદદ કરવાની કોશિશ કરી છે. આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકો સુધી તમારો વધુ ખૂબ ધન્યવાદ. હા, તે પણ તમારું ભગવાન ખૂબ ખૂબ તમને આપે.
ચોક્કસ થેન્ક યુ. તો દોસ્તો તમે જોયું તે પ્રમાણે કે પરિવારમાં જે કમાવા વ્યક્તિ છે એ જ જતું રહ્યો છે અને પરિવાર આખો વેર વિખર થઈ ગયો છે. હજી દાદી જીવે છે અને એમના દીકરા જતા રહ્યા છે, એટલે એ મા ઉપર કેવું દર્દ હશે, કેટલું દુઃખ હશે એમ. અને કાંઈ નહીં, ભગવાન એમને શક્તિ આપે અને પોતાના જીવનમાં આગળ વધે, કામકાજ કરી અને આપણથી જે પણ બની શકતું દોસ્તો એટલી મદદ કરવાની કોશિશ કરી છે. તો વિડીયોને વધુને વધુ શેર કરજો અને આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. જય હિન્દ, જય ભારત.